ચાલો, ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આપણે જે નેક્સ્ટ સમ છે એ માર્જિનલ કોસ્ટિંગનો આપણે સ્ટાર્ટ કરી દઈએ. તો તમને જે ઇન્ફોર્મેશન આપી છે એ તમે ચેક કરો તો ફ્રોમ ધ ફોલોઈંગ ઇન્ફોર્મેશન કેલ્ક્યુલેટ બ્રેક ઇવન સેલ્સ ઇન ટર્મ્સ ઓફ વેલ્યુ, એટલે કે ઇન રૂપીસ તમને ફાઇન્ડ આઉટ કરવાનું કીધેલું છે. પછી તો કે તમને કીધું સેલ્સ રિક્વાયર્ડ ટુ અર્ન પ્રોફિટ ઓફ ₹60,000, એટલે એ એક તમને કીધેલું છે. અને ત્રીજું, ઇફ ધ સેલિંગ પ્રાઇસ પર યુનિટ ઇઝ રિડ્યુસ્ડ બાય 10%, ધેન સેલ્સ એટ ન્યૂ બ્રેક ઇવન પોઈન્ટ. એટલે કે આ ત્રણ વસ્તુઓ છે એ તમને એમણે આપેલી છે. ઓકે, આગળ વધીએ તો આપણને સેલિંગ પ્રાઇસ પર યુનિટ 20, એટલે કે 20 રૂપિયા. મટીરિયલ એન્ડ લેબર કોસ્ટ, એટલે કે એસ આપણને મળી ગયો. જો એસની વેલ્યુ કેટલી છે, તો કે એસની વેલ્યુ આપણને આપી દીધી કેટલી, તો કે 20 રૂપીસ. ઓકે, પછી તમે સેકન્ડ ચેક કરો તો મટીરિયલ એન્ડ લેબર કોસ્ટ પર યુનિટ. હવે આ જે છે એ વેરિયેબલ કોસ્ટ તમને આપવાની ચાલુ કરી. વેરિયેબલ કોસ્ટ એટલે કે આ વી છે. તો વી માટે તમને ફર્સ્ટ ઓફ ઓલ પહેલી તે મટીરિયલ અને લેબર કોસ્ટ છે એ કેટલી છે, તો કે 11 રૂપીસ. અને પ્લસ તમને ક્લિયર કટ કીધું કે વેરિયેબલ ઓવરહેડ્સ પર યુનિટ ₹3, એટલે કે 11 + 3 = કેટલું થાય, તો કે 14 રૂપીસ થશે, એટલે કે 14 રૂપિયા. ધેટ ઇઝ વેરિયેબલ કોસ્ટ. કે ભાઈ જ્યાં આગળ 11 રૂપિયા છે આપણા મટીરિયલ અને લેબરના છે, મટીરિયલ એન્ડ લેબર, અને જે બાકીના જે 3 રૂપીસ જે તમને આપ્યા એમાં તમને ક્લિયર કટ કીધું કે વેરિયેબલ કોસ્ટ છે. એટલે આપણે ટોટલ વેરિયેબલ કોસ્ટ છે એ કેટલી ગણવાની, તો કે 14. હવે આ જે તમને પર યુનિટ આપ્યું ને આ બંને વસ્તુ, જો અહીંયા ત્યાં આગળ ક્લિયર કટ લખેલું શું છે, પર યુનિટ. અને અહીંયા આગળ જે તમારે વી લેવાનો છે એ હંમેશા કેવો હોય, પર યુનિટમાં લેવાનો હોય છે. હવે આપણને બધાને ખબર છે કે વેરિયેબલ કોસ્ટ એટલે શું, તો કે જ્યારે તમારું પ્રોડક્શન અથવા તો નંબર ઓફ યુનિટમાં તમારું જો પ્રોડક્શન જેટલું ઇન્ક્રીઝ થાય એટલી જ કમ્પેરિઝનમાં વેરિયેબલ કોસ્ટ છે એ પણ શું થતી હોય છે, ઇન્ક્રીઝ થતી હોય છે. અને જો તમારું પ્રોડક્શન છે એ ડિક્રીઝ થાય તો સાથે વેરિયેબલ કોસ્ટ છે એ પણ શું થતી હોય, ડિક્રીઝ થતી હોય છે. તો આ એક બાબત તમારે બહુ સામાન્ય છે અને તમે આ વસ્તુ ભણી ગયા છો, પણ છતાંય તે એક વખત શું છે કે તમને મેં યાદ કરાવડાવી દીધું. ઓકે, એટલે આ થઈ આપણી વેરિયેબલ કોસ્ટ. તો વેરિયેબલ કોસ્ટ આપણી કેટલી છે ટોટલ, તો 14 રૂપીસ. ઓકે, પછી તમે આગળ વધો તો આપણી પાસે બીજી એક વસ્તુ છે એ છે શું છે, ફિક્સ્ડ કોસ્ટ. તો જે ફિક્સ કોસ્ટ છે એ પણ તમને આપી દીધી. જુઓ રકમમાં ફિક્સ કોસ્ટમાં તમને કીધું ફેક્ટરી ઓવરહેડ. ફેક્ટરી ઓવરહેડ કેટલી એમાઉન્ટ છે, તો કે 5,40,000. ઓકે, સાથે તમને કીધું કે સેલિંગ ઓવરહેડ. આ બંને વસ્તુ છે ફિક્સ છે, એ ક્લિયર કટ તમને દાખલાની રકમ છે એમાં આપેલું છે. અહીંયા તમે ફિક્સ ચેક કરવા જાઓ તો 5 ને 4 9 અને 5 ને 2 7, 7,92,000, 7,92,000 રૂપિયા છે એ તમારી ટોટલ ફિક્સ કોસ્ટ થવી જોઈએ. ઓકે, તો આપણી પાસે એસ પણ આવી ગયું છે, વી પણ આવી ગયું છે અને એફ પણ આવી ગયું છે. તો આપણે જે પણ ગણતરીઓ કરવાની છે એ આપણે ઇઝીલી શું કરી શકીએ છીએ, કરી શકીએ છીએ. તો સૌથી પહેલાં હું બીઈપી ઇન યુનિટ્સ ફાઇન્ડ આઉટ કરું છું. ભલે એ બધાએ આપણને એમ કીધું કે ઇન વેલ્યુ તમે ફાઇન્ડ આઉટ કરો, પણ હું ફાઇન્ડ આઉટ કરું છું શેમાં, યુનિટ્સમાં, કે જેથી તમને ખ્યાલ આવે. દરેક વસ્તુઓ છે એને આપણે શું કરશું, સ્ટેપ બાય સ્ટેપ છે એ સ્ટડી કરશું. ઓકે, એટલે F/S - V આવી ફોર્મ્યુલા આપણે ભણી ગયા, બરાબર. તો બીઈપીની ફોર્મ્યુલામાં એફ એટલે કે 7,92,000 પહેલાં તો. ઓકે, એફ છે એ હંમેશા શેમાં હશે, ટોટલ એમાઉન્ટમાં હશે. અને અહીંયા એસ અને વી હશે એ કેવું હશે, હંમેશા પર યુનિટમાં હશે. ઓકે, ફરીથી એક વખત યાદ કરાવી દઉં. અહીંયા જે એફ હશે એ કઈ રીતના હશે, ટોટલ એમાઉન્ટમાં હશે. જ્યારે એસ અને વી હશે એ કેવું હશે, હંમેશા પર યુનિટના ફોર્મેટમાં તમને અવેલેબલ હશે. ઓકે, તો અહીંયા એસ આપણી પાસે છે એ કેટલો છે, 20 રૂપીસ, અને વી છે એ કેટલો છે, એટલે કે 14 રૂપીસ. હવે તમે જોવા જાઓ તો 7,92,000 ડિવાઇડેડ બાય તમારે 6 કરવું પડે. તો 792 ડિવાઇડેડ બાય 6 કરો એટલે 1,32,000 યુનિટ. આ રીતનો તમારો આન્સર આવશે. ઓકે,
હવે સપોઝ તમારે આને ઇન રૂપીસમાં કન્વર્ટ કરવું છે, એટલે કે બીઈપી ઇન રૂપીસ તમારે ફાઇન્ડ આઉટ કરવો છે, તો તમારે શું કરવાનું રહે? તમારે બીજું કાંઈ નથી કરવાનું. આ જે 1,32,000 એટલે કે બીઈપી ઇન યુનિટ્સ આપેલું હોય એને મલ્ટીપ્લાય બાય સેલિંગ પ્રાઇસ અથવા તો સેલ્સ પ્રાઇસ છે એ તમે મૂકી દો તો પણ તમારો આન્સર છે આવી જાય છે. એટલે કે 1,32,000 મલ્ટીપ્લાય બાય 20. ઓકે, એટલે કે 1,32,000 મલ્ટીપ્લાય બાય 20 જોશો તો 26,40,000 છે એ તમારો આન્સર આવી જાય છે. એટલે કે આપણે આપણો ફર્સ્ટ પોઈન્ટ છે એ શું કરી નાખ્યો? ફાઇન્ડ આઉટ કરી નાખ્યો આપણને જે સમમાં પૂછેલો છે. તમે બીજું એમ કહેશો કે સર આની એક ફોર્મ્યુલા પણ હતી ઇન રૂપીસમાં ફાઇન્ડ આઉટ કરવા માટે, તો તમે એ પણ મૂકી શકો છો. બીઈપી ઇન રૂપીસ તમારે ફાઇન્ડ આઉટ કરવું હોય તો આ બીજી રીત, પહેલી રીત આ રીતે પણ તમે કરી શકો છો અને બીજી આ રીતે પણ તમે આની કેલ્ક્યુલેશન કરી શકો છો. f ડિવાઇડેડ બાય s માઇનસ v મલ્ટીપ્લાય બાય s, એટલે કે f કેટલો છે? તો કે 7,92,000 માઇનસ s કરો એટલે s તમારા માટે શું થઈ જશે? 20 રૂપીસ અને v છે એ કેટલું છે? તો કે 40 રૂપીસ. જો અહીંયા s 20, v છે એ 14 મલ્ટીપ્લાય બાય s એટલે કે 20 રૂપીસ. આ બધાને સિમ્પ્લિફાય કરશો તમે તો 7,92,000 ડિવાઇડેડ બાય 6 કરો એટલે 1,32,000 એઝ ઇટ ઇઝ આવશે, અને એને મલ્ટીપ્લાય બાય 20 એટલે કે 26,40,000. બંને રીતે તમે તમારો આન્સર છે એ મેળવી શકતા હો છો. એટલે કે આ ફોર્મ્યુલા પ્રમાણે ગણતરી કરો તોય કોઈ પ્રોબ્લેમ નથી, અને આવી રીતે ગણતરી કરો તોય તે કોઈ પ્રોબ્લેમ આવતો નથી. એક વખત જોઈ લ્યો તમે, બરાબર? કદાચ રિફ્લેક્શન કદાચ જમણી બાજુના એક ખૂણામાં આવે છે એટલે જોઈ લ્યો એક વખત, એટલે તમને ક્લિયર થઈ જાય. ઓકે ઓકે, એટલે આ આપણી જે ફર્સ્ટ કેલ્ક્યુલેશન હતી આપણે શું કરી? કમ્પ્લીટ કરી. હવે આપણે આગળની જે કેલ્ક્યુલેશન્સ છે, સેકન્ડ પોઈન્ટ સેલ્સ રિક્વાયર્ડ ટુ અર્ન, એ આપણે પોઈન્ટ છે એ ધ્યાનમાં લેવાનો છે. અત્યારે આપણે બ્રેક ઇવન પોઈન્ટ ઇન યુનિટ્સ ફાઇન્ડ આઉટ કરતા શીખી ગયા, અને ઇન રૂપીસ ફાઇન્ડ આઉટ કરતા પણ આપણે શું કરીએ છીએ? શીખી જઈએ છીએ. ઓકે, એટલે આપણો જે સેકન્ડ પોઈન્ટ છે એ તમારે ફાઇન્ડ આઉટ કરતા શીખવાનો છે. સેકન્ડ પોઈન્ટ શું છે? સેલ્સ રિક્વાયર્ડ ટુ અર્ન પ્રોફિટ ઓફ રૂપીસ 60,000. હવે જ્યારે સેલ્સ રિક્વાયર્ડ ટુ અર્ન સર્ટેન એમાઉન્ટ તમને આપી દે ત્યારે તમારે s ઇઝ ઇક્વલ ટુ f પ્લસ p આવી ફોર્મ્યુલા હતી, ડિવાઇડેડ બાય s માઇનસ v. એટલે કે તમે ચેક કરવા જાઓ તો f એટલે કે 7,92,000. ઓકે, એઝ ઇટ ઇઝ રહેશે. પછી તો કે પ્રોફિટ તમને કેટલો કીધો? તો કે પ્રોફિટ તમને કીધો છે 60,000 રૂપીસનો, કે તમે જ્યારે 60,000 નો પ્રોફિટ અર્ન કરવા માંગો છો તો અહીંયા જે ફિગર આવશે એ કેટલો આવી જશે? 60,000. s માઇનસ v એટલે કે s છે એ એઝ ઇટ ઇઝ આપણો કેટલો છે? 20 રૂપીસ, અને v કેટલો છે? તો કે 14 રૂપીસ. ઓકે, એટલે કે 7,92,000 પ્લસ 60,000 એટલે કે 8,52,000 જેવો આન્સર આવે છે. ડિવાઇડેડ બાય 6 કરવાનું તમારે, ડિવાઇડેડ બાય 6 એટલે કે 1,42,000 યુનિટ્સ તમારે ધ્યાનમાં લેવાના છે. સપોઝ તમારે બીઈપી ઇન રૂપીસ તમે જે રીતે ફાઇન્ડ આઉટ કરતા હતા એ જ રીતે તમારે જો સેલ્સ ઇન રૂપીસ ફાઇન્ડ આઉટ કરવું હોય તો તમારે કાંઈ નથી કરવાનું. 1,42,000 મલ્ટીપ્લાય બાય 20 કરો તો પણ આન્સર આવી જાય. આવું પૂછેલું નથી આપણને સમમાં, પણ આપણે ગણીએ છીએ. ઓકે, 28,40,000 જેવો આન્સર આવે છે. ઓકે, તો ઇન રૂપીસ તમારે સેલ્સ જોતું હોય તો પણ મળી જશે, અને ઇન યુનિટ્સ તમારે જોતું હોય તો એ રીતે પણ તમને તમારો આન્સર છે એ મળી જતો હોય છે. ઓકે, ઓકે, અને હવે આપણી જે થર્ડ સિચ્યુએશન છે એમાં તમને એક નવી વસ્તુ કીધી,
થર્ડ તમને કહેવામાં આવ્યું છે શું છે તો કે when selling price reduced by 10%. ઓકે, એટલે કે સપોઝ તમારી સેલ્સની વેલ્યુ છે એ 20 રૂપીસ છે તો એમાં 10% નું શું કરવાનું કીધું છે ડિક્રીઝ. 10% નો ડિક્રીઝ કરો એટલે 2 રૂપીસ થાય. 20 ના 10%, 20 રૂપીસ છે એના 10% કરો એટલે કેટલા રૂપીસ આવી જશે 2 રૂપીસ. તો તમારી જે ન્યૂ સેલિંગ પ્રાઇસ થશે એ કેવી થશે તો કે ન્યૂ સેલિંગ પ્રાઇસ છે એ ₹18 થઈ જશે. ઓકે, હવે જ્યારે તમને આ રીતની ન્યૂ સેલિંગ પ્રાઇસ આપી દીધી હોય તો તમારે આ રીતે છે એ ફાઇન્ડ આઉટ કરી નાખવાનું. એટલે હવે એસ માં તમારે 20 નથી લખવાના, કેટલા લખવાના છે 18 લખવાના છે. અને તમને ફાઇન્ડ આઉટ કરવાનું શું કીધું છે ન્યૂ બીઈપી. તો આપણને ખબર જ છે ફોર્મ્યુલા એઝ ઇટ ઇઝ રહેશે, ફોર્મ્યુલા ચેન્જ નહીં થાય. જો સેલિંગ પ્રાઇસ ચેન્જ થાય પણ ફોર્મ્યુલા આપણું છે એ એઝ ઇટ ઇઝ રહેવાનું છે. એટલે કે f ડિવાઇડેડ બાય s માઇનસ v. બરોબર, તો f છે એ આપણું એઝ ઇટ ઇઝ 7,92,000. s છે એ આપણો નવો આવી ગયો કેટલો તો કે 18 અને માઇનસ 14 આપણી જે વેરિયેબલ કોસ્ટ હતી એ પણ એઝ ઇટ ઇઝ રહેશે. ઓકે, એટલે કે 7,92,000 ડિવાઇડેડ બાય તમારે શું કરવાનું છે 4, એટલે કે 1,98,000 યુનિટ્સ તમારો આન્સર આવશે. ઓકે, સપોઝ તમારે બીઈપી ઇન રૂપીસ જોતું હોય, આ આપણે એક્સ્ટ્રા ગણીએ છીએ. જ્યારે હું તમને આવી કોઈ વસ્તુ કહું છું તો ઇન રૂપીસ આપણે શું કરીએ છીએ એક્સ્ટ્રા ફાઇન્ડ આઉટ કરીએ છીએ, જેથી કરીને તમને એની પ્રેક્ટિસ છે એ બરાબર રીતે શું થઈ શકે. ઓકે, એટલે કે 1,98,000 મલ્ટીપ્લાય બાય તમારી જે ન્યૂ સેલિંગ પ્રાઇસ આવી એ કેટલી છે તો કે 18, એટલે કે મલ્ટીપ્લાય બાય 18 કરો એટલે તમારો આન્સર આવી જશે 35,64,000. ઓકે, આ રીતની વસ્તુઓ છે એ એક્ઝામમાં તમને પૂછાતી હોય છે કે ભાઈ જ્યાં આગળ તમારી સેલિંગ પ્રાઇસ છે એમાં તમને એમ કે 10% ઇન્ક્રીઝ કરો, 10% ડિક્રીઝ કરો. આ જે આપણો સેકન્ડ સમ છે એટલે હજી આપણે ધીમે ધીમે એમાં તમને આગળના દાખલા છે એડવાન્સ લેવલના ગણાવવાના શરૂ કરશું. ઓકે, તો અત્યારે આપણે આટલું રાખીએ છીએ. એક વખત જોઈ લો બધી રકમ આખી. ઓકે.